કોઈનો જીવ બર્યો કોઈ બી બાબતે તો એ મતલબ ખૂચે ગમે તે રીતે ખૂચે. નાના નાના દુઃખમાં કરમ એવી વસ્તુ છે કે એક રૂપમાં ના આવે, એ માથું દુખવાના રૂપમાં એ આવે. એ બધી કરમની જ હોય વસ્તુ. એટલે એનો મતલબ એવું ના માથું દુખે એવું ના બોલે કે મારું કરમ નડ્યું. ના, વાતાવરણનો પ્રભાવ પડે બધી વસ્તુ, પણ દુઃખ કોઈ મટતું નહીં જલ્દી. પ્રાર્થના કરવા છતાંય તો તમારે ક્યાંક અપરાધ થયો હોય માની લેવાનું, અપરાધની માફી માગી લેવાની, અને ધ્યાનથી મને માતાને એવી પ્રાર્થના કરો કે માં કોઈ ગુનો તો નહીં, કોઈ ગુનો હોય બતાવજે. અને કદાચ કોઈ વાત ના બતાવું તો ઠીક છે, એનું સમાધાન જાતે કરી દેજો. ના બતાવું તો યાત્રાજ નારાજ ના થતા કે મારી વાત ના સાંભળી એવું માની લેજો. આ થોડા દાડા બેઠવાનું જતું રહેશે. પણ આ બધી પ્રત્યક્ષ ભગવાનની લીલા. ભગવાન ખુદ દ્વારકાધીશ ભગવાન છે, કૃષ્ણ ભગવાન 12 સ્વરૂપમાં હતા તો માખણ ચોરતા હતા, ખબર છે ને? એ લીલા બધી ભગવાનની માતાજીની લીલા. પણ તર્ક બુદ્ધિથી જોશો તો માતાજી પર શંકા થશે કે આવું કેમ થાય છે, આવું કેમ થાય છે. ભગવાન ખુદ રામચંદ્ર ભગવાનનું અયોધ્યામાં ભવ્ય મંદિર પહેલેથી બિરાજમાન હતું. આખી અયોધ્યા નગરી હતી ને, આખા વિશ્વમાં કોઈ નગરી નથી એવી અયોધ્યા નગરી હતી. ધીરે ધીરે સમય જતા ધીરે ધીરે નષ્ટ થતા આખું મંદિર નષ્ટ કરી નાખ્યું હતું, ખબર છે ને? તો શું ભગવાન હતા તો કોઈની તાકાત છે મુગલોની? કોઈ વિધર્મીઓની તાકાત છે કે રામનું મંદિર તોડી શકે? એની ઈચ્છા હતી એ સંસારમાં એ દર્શાવવા માંગે છે, એમનું પોતાનું મંદિર તોડાઈને એ ઉપદેશ આપે છે મારા રામ કે આ સંસાર પરિવર્તનશીલ છે, એ વસ્તુ ક્યારેય સ્થાયી રહેતું નથી. એટલે સમય બધું વસ્તુ બદલાય, એટલે ક્યારેય એવી વાતની શંકા નહીં કરવાની. ભગવાન માતાજી હોતા નથી. કોઈના વાદ વિવાદમાં પડવું નહીં. તમારી આસ્થા જેમ છે એમ રાખો. તમારી આસ્થાનું ધ્યાન રાખવા માટે જ આવી નાની નાની બાબતનું કહું છું. હું બોલીશું કે એક દિવસ સમય એવો આવશે અહીં રામકથા થતી હશે. સમય આવશે ધીરે ધીરે, હું માતા એવું કંઈક સમય એવો આવશે અહીં રામકથા થતી હશે અને મારા ભક્તો સાંભળશે અને એવા આનંદિત રહેશે કે એની કોઈ વાત નહીં થાય. એ શરૂઆત હું ધીરે રહીને કરીશ. હજુ વાર લાગશે, તો સમયની વાત છે. પણ મારા સ્ટેજ ઉપર આવી રવિવારની ગાદી હશે ત્યારે હું રામકથા કરાવડાવીશ. કેટલા લોકો આવશે? બધાય એવો આનંદ કરાવો. એકવાર ભગવાનનું ચરિત્ર, ભગવાનની પ્રેમ, ભગવાનની નામની મહિમા, રામચંદ્ર ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શું છે, એમણે શું લીલા કરી, કોનો કોનો ઉદ્ધાર કર્યો, કોનો વિનાશ કર્યો, એમણે શું ઉપદેશ આલ્યો, આગળના જીવનમાં મનુષ્યને શું શીખ આપી, કેવી જીવનમાં મર્યાદા જાળવી, માતા પિતાની સેવા કરી, માતા પિતાનું આજ્ઞાનું પાલન કર્યું, નમ્રતાથી રહ્યા, પશુ પક્ષીઓની મતલબ ભાવના રાખી, સેવા રાખી. આ બધા ઉપદેશ તમારા સુધી મારે પહોંચાડવાના છે. આ સ્ટેજના માધ્યમથી હું પહોંચાડીશ. પણ ત્યાં સુધી રામ રામ જપતા રહેજો, પુણ્યદાન કરતા રહેજો, જોડે મારા ભગવાનને એવી પ્રાર્થના કરતા રહેજો કે હે ભગવાન, અમારે કશું આલો ના આલો કંઈ નહીં, પણ અમને અમારી કુળદેવી અને તમારી ભક્તિ પ્રદાન કરો. શું અમારી કુળદેવી, મારી ભક્તિ તો એમને એમ લાગી જશે. ભક્તિ પ્રદાન કરો. અને ભક્તિમાં સુખ છે. ભક્તિ આવી જશે ને જીવનમાં. ભક્તિ નહીં એટલે તો અશાંત દુઃખી છો. જેની જોડે બધું જ હશે પણ જીવનમાં ભક્તિ ભજન નહીં હોય ને માણસ અશાંત રહેતો હશે, ચિંતિત રહેતો હશે, ટેન્શનમાં રહેતો હશે, રાતે ઊંઘ નહીં આવતી હોય, રાત દિવસ ચિંતાઓ થતી હશે, બસ એને ડર લાગતો હશે, ભય લાગતો હશે, એને ફફડાટમાં જીવન જીવતો હશે. ભલે અજવારામ પ્રકાશમય જીવતો હોય પણ અંધકારમય જીવન એનું હશે. પણ જેના જીવનમાં ભક્તિ હશે, ભજન હશે ને, એની જોડે કશું જ નહીં હોય ને, છતાંય એવો આનંદમાં રહેતો હશે કે જાણે બહુ મોટો મહારાજા છે. અમારા દીકરા જો કશું નહીં, હરખું ઘરે નહીં રહેવા, ભાડે રહેશે, હજુ બોલું છું, છતાંય મહારાજાને જેમ રાખું છું ને. મને ચિંતા છે ને, ઘર લઈ મહેલ બોધેલું, હું મેલડી છું, શું વાત કરો છો? લોકો એમ કહેતા હતું મહેલ બોધેલું, ચમ ના બોધેલું? સમય આવશે તો પટેલ મારો ભગવાન કહેશે તો એ થશે. પણ હું મારો દીકરો મેલ બોધે ના બોધે ઠીક છે, એ તો મારી મેરડીની કૃપાથી છે. પણ હું મારા ભક્તોને એવું કહીશ કે ભલે આજ નોધારા લાગતા પણ નોધારાનો આધાર તમારી કુખાર મેરડી બની જઈ.
વિશ્વાસ છે ને? આ બાજુ મારો મને જોવા દો હરખું. હા, આમ તો જો આમ લાઈન તો છેક થી આખી લાઈન ફૂલ છે પેલી બાજુ બધી જગ્યાએ. હા, બેંક ચાલુ થઈ ગઈ છે આપણી. પણ ફરી એક વખત કહી દઉં છું, બેંકમાં જેને ના લખવી હોય ચોપડી ખોટો બગાડ ના કરતા. અનાદર થશે ભગવાનના નામનો, એ બુકનો, એ મારી ભાવનાઓનો, મારી સેવા ભાવના છે, જે તમારું કલ્યાણ કરવા માટેની જે મારી ભાવનાઓ છે, એ જો ખાલી કોઈ વ્યક્તિ ના લખવું ને પસ્તી સમજીને કાગળ સમજીને લઈ જતા હોય તો ના લઈ જતા. બે હાથ જોડું છું, કેમ કે અનાદર થશે ભગવાનના નામનો. મને માતાને ખૂબ ખોટું લાગશે, એટલા માટે એની કિંમત નથી રાખવી. છતાંય તે ધામમાં 1 રૂપિયો રાખવામાં આવ્યો. અહીં આવો ચોપડી લેવા જશો, બેંકનું ખાતું ખોલ્યા પછી 1 રૂપિયો તમારે જમા કરાવવાનો રહેશે. અને એનાથી વધુ ચોપડે કોઈ 21, 25, 11 માગે છે, બરોબર, તો બધા 11 માગે તો એ પોસિબલ છે? પોસિબલ? તમારે અંતરાત્મામાં પૂછો, નહીં પોસિબલ. એ શક્ય નથી. બધા 11, 25 પોતાને મન ફાવે એમ માગે કે મારે લાવો ને મારા ઘેર આટલા લોકો લખવા લઈ જાય, આટલા લોકો લખવા લઈ જાય, આટલા લોકો લખવા લઈ જાય છે, તો એ પોસિબલ નથી, એ શક્ય નથી. એના માટે અહીં ધામથી પહેલેથી એક ચોપડી આલવામાં આવે, એક જમા કરો ને બીજી લઈ જાઓ. અગર તમારે એનાથી વધુ જોઈએ છે તો ઓનલાઈન મળવાની વ્યવસ્થા કરી દીધી. હજુ એનાથી વધારે જોતી હોય તો તમે જે ચોપડી લો 11, બરાબર, તમારા માટે, તો કંઈ ના કરો તો હું તમારા જોડે પૈસા નહીં માગતી, પણ એ 11 તમે લો તો એનું સામે વળતર આપો તો એ બીજી 11 કોકને સેવામાં જશે લખવા માટે. આટલું તો કરી શકો ને? આટલું તો થાય ને? મારે કહેવું નહોતું, પણ હું સત્ય કહું છું કે તમે કોઈક વસ્તુ લો છો, બરોબર, 11 ચોપડી તમારે જરૂર છે, પણ ઘેર બેઠા બધાને લખવી છે 11, 21, તો 21 લઈ જાઓ તો કંઈ નહીં, તો પડતર કિંમત તો હાલો, જેથી એક ચોપડે બીજી છપાશે તો બીજા કંઈક ભાવિક ભક્તો છે જેને એક લખવા લઈ જવી છે, લાઈનમાં લઈ જાય છે, એમને સુધી પહોંચે, સેન્ટ્રલ જેલમાં પહોંચે, વૃદ્ધાશ્રમમાં પહોંચે, બીજી જેલો ઘણી એવી છે. મારા આખા ગુજરાતમાં બધી જગ્યાએ મારી આ ધામ તરફની ચોપડીઓ પહોંચાડવાની છે. એટલે પછી કાલે એવી ખોટી અફવાઓ ના ઉડાડતા કે માતાજી અહીં વેચવાનું ચાલુ કર્યું. જો એવો ધંધો જેદાર થાય ને એ દાડે હું જાહેરમાં બધું છોડી દઉં. જેદાર પટેલા થાય ને એ દાડ પતી ગયું હોય, અહીંયા આવું જ નહીં, હું માતા એવી છું. એ ઉદ્દેશ જ નહીં. ભલે લોકો બદનામ કરવા માટે બધી અફવા ઉડાડતા, બધું કહેતા, બધું સાંભળીને બેઠી. જો એવું હોય, આ અસત્ય હોય, આ ખોટી સલાહ હોય અને લોકો લુલ્લુ બનાવવાને છેતરવા માટે આ ગાદી થતી હોય ને, તો આ ગાદીમાં આટલો રંગ ક્યારે આવે? આટલા સમય સુધી ચાલે? 5 વર્ષથી મારા ભક્તો આવે છે, 5 નહીં 7 વર્ષથી, છતાંય આવી પારકી જગ્યામાં આવે પ્રકાશ કરી અને દર રવિવાર આવા મેળા કરતી હોય ને, તો હું રામવારી મેરડી છું. એટલે કોઈની વાતોમાં આવું. હા, એટલે ચોપડે આવતા રવિવારથી એક તો અહીં મળે, જે પ્રમાણ મળે છે તો મળશે જ, પણ ખાતું ખોલાવવું હોય, તમે એવું ખાતું ખોલાવવા માંગતા હોય કે મારે માડી નહીં, બેંકમાં ખાતું ખોલાવવું છે, મોબાઈલ નંબર, નામ, એડ્રેસ તમે નાખશો ને એટલે તમારું ખાતું ખુલી જશે. અને એક મોબાઈલ નંબરમાં એક જ ખાતું ખુલશે. અને એક ખાતામાં એક ચોપડી પહેલાં મળશે. એક ચોપડી લખીને લાવશો, જમા કરાવશો, પછી બીજી ચોપડી મળશે, 2 કરી ત્રીજી મળશે, 4 કરી, એમ કરીને તમે જેમ લખતા જશો. જો મારા સેવકોને ખબર પડી કે તમારો ભાવ ખરેખરમાં છે રામ નામ લખવાનો, તો 11 ચોપડે મફત લઈ જશો ને, મફત. તો મારા સેવકો તમને ના પાડશે. અને કંઈક લોકોને એવું નહીં કે આલીશ, ઘણા લોકોને આલીશ, એનો હિસાબ નહીં કરે મેં માતાએ કે ચોપડે અત્યાર સુધી કેટલા નહીં ગઈ. કેમ કે આ ધન છે ને, આ ધન એ તો કશું નહીં, હું રામ નામ રૂપી ધન કમાવા બેઠી છું. આ ધન નહીં, આ ધન જાય રામ નામ રૂપી ધનથી જ આ બધું છે. એ કમાઈ લો જીવનમાં થોડું. માતા તો ખૂબ જો બહુ ભેગું કરીશ મેં તો 100 કરોડ ઉપર. કેટલા? લેખિતમાં ખાલી લેખિત